જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 12નો બીજો શ્લોક સમજીશું. શ્રી ભગવાન ઉવાચ મય્યા વેશ્ય મનો યે મા નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મે યુક્તતમા મતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દૃષ્ટિએ પરમ સિદ્ધ છે. અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે કે જે મનુષ્ય તેમના સાકાર રૂપ ઉપર ધ્યાન એકાગ્ર કરે છે તથા શ્રદ્ધા ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે તેને યોગમાં સાર્વત્રિક સિદ્ધિ ગણવો જોઈએ. જે મનુષ્ય આ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય છે તેને માટે ભૌતિક કાર્ય હોતા નથી, કારણ કે તેનું દરેક કાર્ય કૃષ્ણ પ્રત્યર્થ કરવામાં આવે છે. શુદ્ધ ભક્ત નિરંતર કાર્યરત રહે છે. કોઈ વાર તે કીર્તન કરે છે, કોઈ વાર શ્રવણ કરે છે કે કૃષ્ણ વિશે કોઈ ગ્રંથ વાંચે છે, તો ક્યારેક પ્રસાદ તૈયાર કરે છે અથવા કૃષ્ણ માટે વસ્તુ ખરીદવા બજારમાં જાય છે, તો કોઈ વખતે મંદિરમાં સફાઈ કરે છે અથવા તો કદી વાસણ માંજે છે. તે જે કંઈ કરે છે તેમાં તે કૃષ્ણ સંબંધી પ્રવૃત્તિ કર્યા કરે છે. એના સિવાય અન્ય કોઈ કાર્યમાં એક ક્ષણ પણ નકામી જવા દેતો નથી. આવું કર્મ પૂર્ણ સમાધિ કહેવાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી